નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દશાંશ અપૂર્ણાંક ચેપ્ટરનો અભ્યાસ કરીશું. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ પેન અને નોટ લઈને બેસી જશે. ત્યારબાદ વિડિયોને જે લાઈક નથી કરી તો ફટાફટ એક વિડિયોને લાઈક કરી દો. તમારા અન્ય મિત્રને અત્યારે જ ફટાફટ લિંક શેર કરી દો. WhatsAppમાં મોકલી દો, WhatsAppમાં અને ગ્રુપમાં મોકલી દો. ફેસબુકમાં મૂકતા આવડતું હોય તો પણ તે મૂકી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલા આપણે અપૂર્ણાંક જોયા, અપૂર્ણાંકની બંને ટેસ્ટનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે આજે અભ્યાસ કરીશું દશાંશ અપૂર્ણાંકની ટેસ્ટનો છે. તો દશાંશ અપૂર્ણાંકની ટેસ્ટમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી દશાંશ અપૂર્ણાંક જણાવો. સાહેબ, આ દશાંશ અપૂર્ણાંક એટલે શું? તો કે દશાંશ અપૂર્ણાંક એટલે કે જે અપૂર્ણાંકના છેદમાં, અપૂર્ણાંક તો આપણે પહેલા ભણી ગયા છે, જે અપૂર્ણાંકના છેદમાં 10 અથવા તો 10 ની કોઈ ઘાત હોય તો તેને દશાંશ અપૂર્ણાંક કહેવાય. તો સાહેબ પહેલા ઓપ્શન નંબર અસર અમને બતાતો નથી, ઉકેલતો નથી. મેં કાઈ વાંધો નહીં, 2/5 લખ્યું છે તો છેદમાં કેટલા છે? 5, એટલે જવાબ ન હોય. બીજામાં 2/10 છે, ઓપ્શન નંબર બી માં તો કે હા સાહેબ છેદમાં 10 અથવા તો 10 ની ઘાત કેટલા હોય. ત્રીજામાં 10/2 છે. સાહેબ છેદમાં તમે કીધું તો 10 અથવા 10 ની કોઈ ઘાત હોય છે, અહીંયા નથી. હા અંશમાં છે પરંતુ અંશમાં ચાલે નહીં. એવી રીતના ઓપ્શન નંબર ડી માં 10/5 છેદમાં કોઈ 10 ની ઘાત છે નહીં, એટલે તે ન ચાલે. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે. દરેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળતાથી જવાબ આપી શકે છે. સેમ નીચેનામાંથી દશાંશ અપૂર્ણાંક કયો છે? છેદમાં 10 ની ઘાત હોવી જોઈએ. અહીંયા 2 પૂર્ણાંક 2/5. જો વિદ્યાર્થી મિત્ર તમને ઉકલતું નથી તો મૂંઝાવા નથી, હું ઓપ્શન બોલું છું. ઓપ્શન નંબર એ માં 2/2/5 છેદમાં 5 એવું બોલ્યો એટલે એ ન હોય. ઓપ્શન નંબર બી માં 3/2/10 3/2/10 છેદમાં 10 એટલે છેદની કોઈ ઘાત 10 ની 10 અથવા તો 10 ની કોઈ ઘાત. હા સાહેબ આ જવાબ રાઈટ દેશે છે. છતાં આજે આપણે ઓપ્શન નંબર સી ને પણ જોઈએ. 10.10/2 છેદમાં 2 આગળનું તો હમણાં ક્યાંય 10.10/2 સાહેબ છેદમાં 2 હોય તો એને દશાંશ અપૂર્ણાંક ન કહેવાય, અપૂર્ણાંક કહેવાય. એટલા માટે આ જવાબ પણ રાઈટ નથી. ઓપ્શન નંબર ડી જો હું બોલું છું 5.10/5 સાહેબ છેદમાં 5 એટલે દશાંશ અપૂર્ણાંક ન કહેવાય. તો ખાસ તમારે સાંભળવાનું શું હતું? છેદમાં 10 અથવા તો 10 ની કોઈ ઘાત હોય તો તેને દશાંશ અપૂર્ણાંક કહેવાય. એટલે આપણા માટે બે પ્રશ્ન ખૂબ જ સરળ હતા. સાહેબ માનો કે છેદમાં ઘાત 10 અથવા તો 10 પૈકી કોઈ નથી તો દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય. તો હા, નીચે કોઈ સંખ્યાને ગુણાકાર કરી તેને 10, 1000, 10000, 100 એવી રીતના તમે 10 અથવા તો 10 ની કોઈ ઘાતને લાવી શકો છો. જે સંખ્યાને ગુણાકાર કરી છેદને એટલા ને એટલા અંશ સાથે ગુણાકાર કરો તો તે સંખ્યા બની જાય. જે રીતે જો આપણે બીજા પ્રશ્નમાં તમે જોઈ શકો છો. બીજા પ્રશ્નમાં તમે વિદ્યાર્થી મિત્રો જો કે સરસ મજાનું તમને જોડકું આપ્યું. તો આ જોડકું એટલે બીજું કાંઈ નથી. તમને કોઈ વસ્તુના છેદમાં માનો કે છેદમાં 2 આપ્યા છે તો 10 ની ઘાત લાવવા માટે તમે કેટલા રે ગુણશો? ઓછામાં નાની સંખ્યા વડે. તો કે 5 2 × 5 એટલે 10 થઈ જાય. તો આ 10 ની ઘાત થઈ જાય. એટલે કે રોમન અંકનો i એટલે કે 1 અને ક એ આપણે કક્કાનો ક બંને જોડાય. તો કે પહેલા સાથે ક આવવો જોઈએ. પહેલા સાથે ક ઓપ્શન નંબર એ માં છે અને ઓપ્શન નંબર ડી માં છે, બાકીનામાં છે ને. ચાલો બીજામાં તો કે 4 ને કેટલા રે ગુણો? તો છેદમાં 100 થાય. તો સાહેબ 4 ને 25 સાથે ગુણો. આમાં 25 ક્યાં છે? તો કે બીજાને ગ આય જોડો. બીજાને ગ આય ઓપ્શન નંબર એ માં જોડેલો છે, બીજે કોઈ જગ્યાએ જોડેલો નથી. એટલે ખાલી બે જ વસ્તુ ચેક કરીએ તો આપણો જવાબ આવી જશે ઓપ્શન નંબર એ. છતાં વિદ્યાર્થી મિત્રો તમને થોડીક એવું લાગતું હોય કે આ કેવી રીતના કરશું તો તમે તમારી રીતે ગુણાકાર કરી અને જવાબ લાવી શકો છો. આ કોષ્ટક તમારા માટે બહુ ઉપયોગી છે. કેમ કે તમને ખબર છે કે તમારે છેદમાં કા 10 લાવવાનું થશે, કા 100 લાવવાનું થશે, કા 1000 લાવવાનું થશે, કા 10000 લાવવાનું થશે. હા, આનાથી મોટી સંખ્યા પણ લાવવાની થાય, પરંતુ આપણે નવોદયની તૈયારી કરીએ છીએ એટલે આપણે 10000 લગીનો છેદ આવે એટલે ઘણો કહેવાય. તો તમારે આ કોષ્ટકને યાદ રાખવાનું. આગળ તમને ક્યાં ઉપયોગી આવશે એ આગળના દાખલા તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. જેમ કે આ ચાલો આપણે હવે પછીનો દાખલો કરીએ. તો હવે પછીના દાખલામાં શું લખ્યું છે કે નીચેના અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. જો આપણે હમણાં તમને જે વાત કરી એ જ પ્રશ્ન આવી હોય.
જેમ કે જો 2 ના છેદમાં 5 ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો સાહેબ આપણે 5 ના જોડકાને 2 સાથે ગુણ્યું તો અહીંયા 5 ને 2 સાથે ગુણીએ તો ઉપર અંશમાં પણ 2 સાથે ગુણવા પડે એટલે 4 ના છેદમાં કેટલા થઈ જશે 10 આ ક્યાં છે ઓપ્શન નંબર એ માં છે સાહેબ ઓપ્શન નંબર સી માં છે ચાલો આગળ જોઈએ કે 10 ના છેદમાં 4 10 ના છેદમાં 4 ના છેદમાં 10 તો આવે નહીં ઘણા કે સાહેબ 6 ઉમેરીને 10 કરી દો તો ક્યારે પણ દશાંશ અપૂર્ણાંક કે અપૂર્ણાંકમાં છેદ અથવા અંશમાં ઉમેરવાનું હોય નહીં ગુણાકાર અથવા ભાગાકાર હોય તો અહીંયા તમે 4 ને 25 સાથે ગુણવાના તો અહીંયા ઉપર પણ 25 સાથે ગુણશો 10 ને એટલે કે 250 ના છેદમાં 100 આવું ક્યાં લખ્યું છે ઓપ્શન નંબર એ ઉપર લખ્યું છે ઓપ્શન નંબર સી ઉપર લખ્યું નથી એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર એ કરી નહીં નાખવાનો વિદ્યાર્થી કેમ સાહેબ બાકીમાં બે તો છે ને એકમાં છે તો એ કરવામાં શું થાય છે વાત તમારી એકદમ રાઈટ છે કે ઓપ્શન નંબર એ રાઈટ બેસે છે બે બે થોડી દીધો પણ આ એક લખ્યું એક પણ નહીં એટલે જો વિદ્યાર્થી મિત્રો એક પણ નહીં એવું પણ બને કે પેલા બે પ્રશ્ન આવી રીતે આપે અને ત્રીજો અથવા તો ચોથો પ્રશ્ન ખોટો બેસાડી દે તો જવાબ આપણે કયો દેવો પડે એક પણ નહીં અહીંયા આપણે એવું નથી કહ્યું પરંતુ તમે જાગૃત અવસ્થામાં વિડિયો જોતા હોય તમને ખ્યાલ હોય તમે આવું વસ્તુ મગજમાં કેચઅપ કરી લેવાનું કે જ્યારે પણ એક પણ નહીં કોઈ પણ નહીં આપેલા બધા એવો જ શબ્દ આવે ને a અને b બંને b અને c બંને a અને d બંને આવા જ્યારે જવાબ આવે એટલે તમારે એલર્ટ થઈ જવું આમ ટટ્ટાર બેસીને એકદમ મનને આમ આદેશ આપી દેવાનો કે જો મારે બધા ઓપ્શન કરવાના છે તો જ હું જવાબ આપી શકીશ ચાલો અહીંયા તો મેં તમને કહી દીધું કે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર એ છે બાકીના તમે કોની સાથે ગુણશો તો કે સાહેબ 11 ના છેદમાં 8 છે તો 8 ને તમે કોની સાથે પેર બનાવી હતી સાહેબ અમે 125 સાથે તો 8 ને 125 સાથે ગુણશો એટલે કેટલા બની જશે 1000 અને ઉપર 11 ને 125 સાથે ગુણશો એટલે 1375 બની જાય એવી રીતના ચોથા ઓપ્શનમાં 3 ના છેદમાં 16 સાહેબ 16 ને અમે 625 સાથે ગુણતા હતા એટલે 10000 બની જતા હતા તો ઉપર પણ 625 સાથે ગુણશું એટલે 1875 બની જશે એટલા માટે રાઈટ જવાબ તમારો ઓપ્શન નંબર એ છે તમારે પ્રેક્ટિસ માટે તમારો ટાઈમ ન બગડે અત્યારે ખૂબ જ ટાઈમનો તમારે ઘણી પ્રિપેરેશન કરી હોય એટલે તમારો ટાઈમ ઓછો બગડે તમે મોબાઈલ છે તો તેનો સદુપયોગ કરી શકો એ ઉદ્દેશ્યથી આપણે ખોટો ટાઈમ બગાડતા નથી છતાં ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગે સાહેબ અત્યારે ટાઈમ નહીં બગાડી તો પરીક્ષા શું કરશું અત્યારે અમારે શીખવું તો પડશે ને તો તમારા માટે પણ ઓપ્શન છે તમે આપણે ગયા વર્ષની વીકલી ટેસ્ટ જોયું તમે જ્યારે પ્લેલિસ્ટમાં જશો એટલે દશાંશ અપૂર્ણાંકની ગયા વર્ષની પણ વીકલી ટેસ્ટ મળી જશે અને પ્લેલિસ્ટમાં તમને દશાંશ અપૂર્ણાંકના વિડિયો પણ મળી જશે તો તમે અહીંયા સારો એવો અભ્યાસ કરી ગયા વર્ષની બંને વીકલી ટેસ્ટનો સારો એવો અભ્યાસ કરી અને પછી આ વીકલી ટેસ્ટ ફરીથી જોજો એટલે તમને બધું એવું લાગશે કે બધું મને આવડે જ છે ચાલો આપણે જોઈએ આગળ પાંચમા પ્રશ્ન પાંચમા પ્રશ્નમાં શું લખ્યું છે 3.3/5 અને 6.14/4 આપેલ અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો સાહેબ હવે પોઈન્ટ વાળું આ મિશ્ર અપૂર્ણાંકને અમને આવડતો જ નથી મેં જો કાઈ મૂંઝવણ નથી 3.3/5 છે ને આ 3 ને માળો ગણી ગોળે આપણને ખાલી 3/5 આવડે છે તો કે હા સાહેબ મને 3/5 જ આવડે છે તો 5 ને 2 સાથે ગુણો તો 3 ને પણ 2 ગુણવો પડે તો 6/10 ને શું બચાય 0.6 અને હવે એમાં 3 પૂર્ણ કરતા એટલે ઉમેરી દીધા 3.6 પહેલામાં 3.6 સાહેબ પોઈન્ટ વાળું નથી મેં તો ભાઈ મજા આવી ગઈ શું તો તમારે ખાલી આવું જ કરવાનું 3 પૂર્ણાંક તો હતા જ અને તમે શું લઈ આવ્યા 6/10 અરે સાહેબ આ તો બહુ સરળ થઈ ગયું આ 6 પૂર્ણાંક તો છે જ તે 14/4 ના તમે કરશો 4 ને 2 25 સાથે ગુણશો તો આને પણ 25 સાથે ગુણવા પડશે એટલે જ્યારે તમે 25 સાથે ગુણો છો ત્યારે અહીંયા કેટલા બની જશે 6 તો એમાં રહેશે છેદમાં કેટલા બની જશે 100 અને ઉપર 14 અને 25 નો ગુણાકાર કરશો એટલે 350 થઈ જશે આવું કયા ઓપ્શન ઉપર છે સાહેબ ઓપ્શન નંબર ડી ઉપર છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર ડી છે ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 6 ને 125 પૂર્ણાંક 4/5 અને 7048 પૂર્ણાંક 5/4 ને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો જો આ પણ આ રીતે 125 ને તમારે કશું કરવાનું છે નહીં એમ નામ રહેવા દેવાના છે તમારું ઉપર 4/5 છે ખાલી આ ભાગને જ ફેરવો તો આ ભાગને ફેરવા 2 સાથે ગુણો તો અંશમાં પણ 2 સાથે ગુણવા પડે એટલે 8/10 થઈ જાય તો 125.8 બની જશે સરસ ચાલો 125.8 ઓપ્શન નંબરમાં એ માં આપ્યા છે ઓપ્શન નંબર સી માં આપ્યા છે એટલે બી અને ડી તો ગયા ચાલો આગળ જોઈએ બીજો કેટલા હતા તો કે 7048 પૂર્ણાંક
5 ના છેદમાં 4 તો તમારે 5 ના છેદમાં 4 માં જોવાનું તો કે 4 ને 25 સાથે ગુણો તો આ 5 ને પણ 25 સાથે ગુણવા પડે તો 25 સાથે ગુણો તો 125 ના છેદમાં 100 થઈ જશે અહીં કેટલા હતા 7048 તો જો હવે જ્યારે તમે 100 સાથે ભાગાકાર કરશો ને એક પૂરેપૂરો આવશે એટલે હું આમાં ઉમેરી દઉં છું એટલે એક આમાં ઉમેરી દઉં એટલે કેટલા બની જશે 7049 25 ના છેદમાં 100 25 ના છેદમાં 100 ને બીજું લખો શું લખાય 0.25 એટલે 7049.25 આપણો રાઈટ જવાબ કયો છે ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ બેસે છે ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ બેસે છે તો આ ખૂબ સરળ છે વિદ્યાર્થી મિત્રો તમે મેં કહ્યું એમ કે તમે મૂંઝાયા વગર આપણા જૂના વિડિયો અને જૂની બીજી ટેસ્ટનો અભ્યાસ કરજો એટલે તમે સરળતાથી જવાબ આપી શકશો હાલ તો આપણે ઈ ઉદ્દેશ્યથી કામ કરીએ છીએ જે પણ વિદ્યાર્થી મિત્રો માટે પ્રશ્ન નવા મળી રહે જેને પણ ટેસ્ટ આપી છે એવા વિદ્યાર્થીને સોલ્યુશન મળી રહે થોડું ઘણું સોલ્યુશનના હિસાબે થોડું ઘણું જો ભૂલી ગયા હોય તો થોડું ઘણું એને યાદ આવી જાય એ ઉદ્દેશ્યથી આપણે સોલ્યુશન કરાવીએ છીએ તો ચાલો અહીંયા આપણે નીચેની સંખ્યાને 10 100 અને 1000 વડે ગુણાકાર કરો સંખ્યા કેટલી આપી છે તો સાહેબ સંખ્યા 1 આપી છે 15 આપ્યા છે અને 29 આપ્યા છે 1 15 ને 29 તો પહેલાને 10 વડે ગુણવી પડશે બીજાના એના ક્રમિક સંખ્યા એટલે કે 100 વડે અને ત્રીજાને 1000 વડે ગુણાકાર કરવો પડશે તો જો આને 10 વડે ગુણો એટલે 10 થઈ જાય બધા ઓપ્શનમાં 10 આપ્યા છે આને 15 વડે ગુણો એટલે 15 ને 100 વડે ગુણો એટલે 1500 થઈ જાય ઓપ્શન બી અને સી માંથી જવાબ આવશે 29 ને 1000 વડે ગુણો એટલે 29000 થઈ જાય એટલે ઓપ્શન નંબર સી આનો રાઈટ જવાબ છે 29000 આનો રાઈટ જવાબ છે તો આ રીતે સરળતાથી તમે ગુણાકાર કરવાનો હતો ચાલો આ તો સાદી સંખ્યાથી ગુણાકાર કર્યો એટલે જમણી બાજુ શૂન્ય ચડાવતા ગયા માનો કે પોઈન્ટ વાળી સંખ્યા છે તો સાહેબ જેમ કે અહીં લખ્યું છે 0.01 બીજી સંખ્યા આપી છે 0.1 ત્રીજી સંખ્યા આપી છે પહેલી સંખ્યાને 10 વડે ગુણવાનું કીધું બીજી સંખ્યાને 100 વડે ગુણવાનું કીધું અને ત્રીજી સંખ્યાને 1000 વડે ગુણવાનું કીધું સાહેબ મને આ ગુણતા આવડે અને 1000 કહેવાય તો જો સાહેબ અહીંયા તો બધે 1000 આપ્યા છે મને જવાબ આવ્યો નહીં સાહેબ અને આનો પોઈન્ટ ગુણવાનો હોય એટલે જમણી બાજુ પોઈન્ટ ખસેડવો પડે એટલે આનો જવાબ 0.1 થઈ જાય તો ક્યાં 0.1 છે ઓપ્શન નંબર A ઉપર નથી ઓપ્શન નંબર B ઉપર છે ઓપ્શન નંબર D ઉપર છે C ઉપર પણ નથી ચાલો આને બે પોઈન્ટ ખસેડવા પડશે એટલે એક તો ખસો એક નો ખસો એટલે એક બની જશે 0 એટલે બની જશે 10 તો એવું ક્યાં છે 0.1 10 અને 1000 તો એવું આપણે ઓપ્શન નંબર D માં રાઈટ છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર D છે ચાલો હવે જોઈએ આપણે 9મા નંબરનો પ્રશ્ન કે નીચેની સંખ્યાનો 100 વડે ભાગાકાર કરો તમને સંખ્યા આપી દીધી છે ચાલો આપણે 100 વડે ભાગાકાર કરવો છે તો કઈ રીતે કરીએ આપણે જોઈએ સંખ્યા કઈ છે તો કે 2500 ભાગ્યા 100 બીજી સંખ્યા આપી છે 170 ભાગ્યા 100 ત્રીજી સંખ્યા આપી છે 17 ભાગ્યા 100 બધી સંખ્યાનો 100 વડે ભાગાકાર કરવાનો છે તો અહીંયા 0 0 0 0 ઉડી જશે તો જવાબ આવશે 25 સાહેબ ઓપ્શન નંબર A B અને D માં છે C તો ગયો ચાલો 0 0 ઉડી જશે પોઈન્ટ ચડાવશો 1.7 સાહેબ આનો જવાબ તો 1.7 ઓપ્શન નંબર B પણ ગયો અને ઓપ્શન નંબર C ઓલરેડી ગયો હતો ઓપ્શન નંબર D પણ ગયો તો વધ્યો કયો ઓપ્શન નંબર A છતાં આપણે તમને એક શીખવાડવાનું 0.17 લખાય કેમ તો કે બે પછી પોઈન્ટ આવે એટલે શૂન્ય થઈ જશે એટલા માટે આવો જવાબ આપણને ઓપ્શન નંબર A ઉપર આપેલો છે આટલી સરળતાથી કરી શકતા એક સરસ મજાનો સરવાળો વિદ્યાર્થી મિત્ર આપ્યો છે તમે જોઈ શકો છો કે આને સરવાળા સ્વરૂપે તમારે કામ કરવાનું છે તો ચાલો આપણે જોઈએ સરવાળો કઈ રીતે કે જો એક સંખ્યા આપી છે 9 વત્તા 0.9 તો પોઈન્ટ પહેલાની સંખ્યાને આ રીતે ગોઠવવાની છે ત્યારબાદ 0.2 વખત 9 2 વખત 0 પછી 9 પછી પાછું વત્તા 0.0000 ચાર વખત 0 1 2 3 ને 4 વખત 0 ને પછી 9 તો હવે આનો સરવાળો કેટલો થશે તો કે 9 0 9 0 9.9 9.9 0909 એટલે કે એવું ક્યાં છે 9.9 પછી 0909 એવું ઓપ્શન નંબર B ઉપર આપેલું છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર B છે ચાલો આપણે આગળ 11મો પ્રશ્ન જોઈએ કે સરસ મજાનો એક દાખલો છે તમે આનો અભ્યાસ કરો એટલે તમને ખ્યાલ આવશે તો
ચાલો આપણે આને એક કામ કરીએ, ઓપ્શન પ્રમાણે પણ આ દાખલો ગણી શકાય. જેમ કે આનો ઓપ્શન પ્રમાણે ગણી તમને એક દાખલો બતાવો કે તમે શું કર્યું ખબર, 4925.37 માંથી કંઈક બાદ કરવાનું. એટલે ઉદાહરણ તરીકે હું આમાં શું કરું ખબર, સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા બાદ નહીં કરું ક્યારે. જો નાની સંખ્યા બાદ કરીએ તો જવાબમાં ફેરફાર થાય તો અંદાજ આવી જશે. એટલે હાલ હું છે ઓપ્શન નંબર C ને ધારી લઉં કે માનો કે ઓપ્શન નંબર C હોત તો મારે કેટલા બાદ કરવાના હતા, 8.85. ચાલો બાદ કરીએ. આ કેટલા થશે, 5, 6 અને 7 બે વચ્ચે. અહીંયા 10 કો લો તો આ કેટલા વચ્ચે, 5 વચ્ચે. 10 કો લીધો એટલે 9 મૂકવા પડશે કે નીચેની સંખ્યા મોટી છે એટલે અહીંયા ઘટાડવો પડશે. તો 9 માંથી 8 જાય એક વધે ને એક આને આપી દો એટલે 6 થઈ જશે. પોઈન્ટ નો પોઈન્ટ એમ નામ, ઉપરથી 1 એમ નામ, 9 એમ નામ ને 4 એમ નામ. ચાલો હવે એમાં પાછા 10 ઉમેરવાનું છે. ચાલો હું અહીં 10 ઉમેરી દઉં છું તો આ કેટલા થઈ જશે, 52 તો એમ નામ રહેશે પોઈન્ટ, અહીંયા 26 અને 29. ચાલો પહેલા ગાઈડ આપણો જવાબ બેસી ગયો. ઓપ્શન નંબર C આપણો રાઈટ જવાબ આવે છે. હા, ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કહે છે સાહેબ અમારે એમ ન કરવું હોય તો બીજી કઈ રીતે થાય. તો જો અહીં તમારો જવાબ લેવો છે એટલે આ જગ્યાએ એકલી વાળી પડે. આ પ્લસ 10 છે બરાબર કોઈ પર જશે તો માઈનસ, એટલે પહેલા આ બે બાદબાકી થશે. ત્યારબાદ આ પ્લસ છે ઈ કોઈ પર જશે તો માઈનસ થશે. એટલે ઈ બે ની બાદબાકી કરશો પછી આ માઈનસ અને ઈ માઈનસ સંખ્યા થઈ જશે. કે આ સંખ્યા મોટી છે એટલા માટે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે આપણા પાસે પ્લસ જવાબ આવશે. એ થોડુંક તમને સમજવું મુશ્કેલ છે કેમ કે આ ચેપ્ટર આપણે અજ્ઞાત સંખ્યાના સમીકરણમાં એમાં આપણે શીખવું પડ્યું છે. એટલા માટે હાલ તમને આ ઓપ્શન વાઇઝ ને શીખવાડ્યું છે. ચાલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 12. ખૂબ જ સરળ છે પ્રશ્ન સંખ્યા 12 માં. જેમ કે જો અહીં 4 ના છેદમાં 10 ને શું વચાય તો કે સાહેબ સાવ ઈજી છે, 0.4 વચાય વત્તા ને વત્તા. સાહેબ 5 ના છેદમાં 100 ને શું વચાય તો કે સાહેબ 0.05 વચાય. મેક સરસ. સાહેબ અહીંયા 6 ના છેદમાં 1000 ને શું વચાય તો કે 0.3 છે ને શૂન્ય તો હા 1 2 3 એટલે 3 અંક થઈ જાય 0.006. સાહેબ આને શું વચાય છે તો કે જો મન નથી આવડતું એટલે મેં 7 લખી નાખ્યા. કેટલા શૂન્ય છે, 1 2 3 ને 4. તો 4 અંક લખવાના 1 2 3 ને 4 થઈ ગયા પોઈન્ટ. પછી આનો સરવાળો કરી નાખો 7 6 5 4 પોઈન્ટ 0. આવું ક્યાં છે 4 5 6 7. સાહેબ આ ઓપ્શન નંબર A ઉપર આપેલું છે. તો સાવ સરળ અને મસ્ત મજાનો જવાબ છે ઓપ્શન નંબર A. ચાલો આપણે આગળ જોઈએ 13મા નંબરનો પ્રશ્ન. સાહેબ એવો ને એવો પ્રશ્ન છે મેં નાના થોડો ઘણો તો સુધારો હોય એવો ને એવો પ્રશ્ન આપણે મૂક્યો હોય નહીં. ચાલો આપણે કરતા જઈએ કે આને શું બતાય 0.8 વત્તા 0.09 ઓછા આવી. તો પહેલા આપણે સરવાળો કીધો એટલે આપણે સરવાળો પહેલા કરી નાખીએ પછી આપણે ઓછા કરીશું. હાલો ઓછા કેટલા થાય તો કે 0.1 2 3 છે તો 3 કોઈ જો 0 0 તો ઉડી જવાનું. એટલા માટે 100 વચ્ચે 1 ના છેદમાં 100 એટલે કેટલા થઈ જશે 0.1. ચાલો અહીં બાદબાકી કરું એટલે 8.0. ચાલો હજી બાદબાકીની સાઈન છે તો આપણે હજી બાદબાકી કરી નાખીએ. 11 માં 11 આવશે એટલે 1 2 બીજા તો કે પોઈન્ટ નો શૂન્ય શૂન્ય આવશે 2 શૂન્ય ઈ અને 11 માં 11 4 અંક થઈ ગયા 1 2 3 4. આ કાઈ ન હોય તો શું હોય શૂન્ય. ચાલો હવે આપણે અહીં બાદબાકી કરશું એટલે તમને ખ્યાલ આવશે કેવો જવાબ આવશે. અહીં 10 કો લઈએ તો કેટલા થઈ જશે 9. પછી અહીંયા તો અહીં 9 મૂકવા પડશે કે કઈ ઘટે છે એટલે અહીંયા 8 થઈ જશે. અહીંયા ઘટાડશું એટલે 7 થઈ જશે. અહીંયા 7 થઈ જશે. અહીંયા 8 ના 8 પોઈન્ટ નો પોઈન્ટ 0 નો 0 એટલે 0.8789 એવું ક્યાં છે ઓપ્શન નંબર D ઉપર આપેલું છે. ખૂબ સરળતાથી તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી અને દાખલો ગણી શકતા. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું લાગશે કે સાહેબની ઘણી સ્પીડ છે, ખૂબ જ ઝડપીથી કરી નાખે છે, અમને સમજાય પહેલા તો સાહેબ પૂરું કરી દે છે, પરંતુ થોડોક સમય મારે બતાવવા માટે આ રીતે કરવું જ પડશે. જે પણ વિદ્યાર્થી મિત્રને વધારે સ્પીડ લાગે છે તે વિડિયોને શાંતિથી 2 વખત જોવે 3 વખત જોવે એટલે તેને સમજાય જશે. ચાલો અહીંયા આપણે જોઈએ કે આનો જવાબ કેમ દેવો પડે. સાહેબ 25/25 તમને આવડી ગયું રેડી. પછી એના ભાગ્યા જો 25/25 આવડી ગયું પછી એના ભાગ્યા 5 છે પાછું એના ભાગ્યા સોરી વિદ્યાર્થી આપણે ફરીથી કરીશું કે 25/25. ચાલો 25/5 તો કરમે પછી એના ભાગ્યા 5. હાલો એના ભાગ્યા 5 એટલે 2 વખત 5 5 આવી ગયા. પછી એના ભાગ્યા 5 એના ભાગ્યા 5 અને એના ભાગ્યા 5 એના ભાગ્યા 5. હવે તમે જો 5 5 5 5 5 5 5 5 હા ભાગાકાર થઈ ગયો. હવે છેદ ઉડાડો તો આ તમને આનો ભાગાકાર તો તમને થઈ જશે 5/5/5/5 આવું. તો 5/5 કોઈ સમાન સંખ્યાનો ભાગાકાર કરી 1 વધે 1/5/5. સાહેબ હવે ભાગાકાર આપણે નહીં આવે. મેં આ તો સરળ છે 1/5 ને આમ લખાય
ભાગાકારની નિશાની ગુણાકાર કરીએ 5 ના છેદમાં કાંઈ હોય તો 1 હોય 1 ના છેદમાં 5 આ રીતે સંખ્યા વ્યસ્ત થઈ જાય તો 1 ગુણ્યા 1 1 ના છેદમાં 25 સાહેબ 1 ના છેદમાં 25 ને બીજું કઈ રીતે વચાય તો કે મેં આને તો 4 હારે ગુણી નાખો તો ઉપર પણ 4 હારે ગુણવા પડે તો અહીં શું થઈ જશે 4 ના છેદમાં કેટલા થઈ જશે અહીંયા 100 4 ના છેદમાં 100 થઈ જશે તો આને આપણે કઈ રીતે વાંચીશું 0.04 એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર ડી હતો આનો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર ડી આનો રાઈટ જવાબ છે ચાલો આગળ આપણે જોઈએ પ્રશ્ન સંખ્યા 15 ને સાહેબ દશાંશ અપૂર્ણાંકમાં આવી ગયા એટલે છેદ ઉડાડવા પડે ને બધું કરવું પડે મેં કીધું હા દશાંશ અપૂર્ણાંક તો ખરો છે ને કે 11 ના છેદમાં 10 ગુણ્યા 5 ના છેદમાં 10 ગુણ્યા 100 ના છેદમાં 5 આનો તમારો જવાબ આપવાનો છે સાહેબ આ તો ખૂબ સરળ છે કે કેમ 0 0 0 0 તો ઉડી ગયા 5 5 ઉડી ગયા શું હતું 11 આટલું સરળ ક્યારેક ક્યારેક આવું સરળ પણ આવી જાય એટલે એવું ન સમજવું કે પ્રશ્ન નકરા અઘરા હોય અમુક ટકા પ્રશ્ન ખૂબ સહેલા હોય જો શાંતિપૂર્વક કરવામાં આવે તો તે પણ આવડે જેમ કે જો આ પ્રશ્ન પણ સાવ સહેલો છે તમને આવડી જવું છે કે 7 ના છેદમાં 10 ગુણ્યા 13 ના છેદમાં 10 તો કે 13 સત્તા 91 10 ગુણ્યા 10 એટલે 100 એટલે આને વચાશે 0.91 સાહેબ આટલો સરળ દાખલા થોડા પરીક્ષામાં આવવાના પરીક્ષામાં બધું આવી શકે ચાલો આગળ 17મો પ્રશ્ન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 17મા પ્રશ્નમાં શું કીધું છે તો કે જો 3 ના છેદમાં 10 ભાગ્યા 4 ના છેદમાં 10 ભાગ્યા 5 ના છેદમાં 10 ચાલો 3 ના છેદમાં 10 ભાગાકારની નિશાની ગુણાકાર થઈ જાય કે સંખ્યા થઈ જાય વ્યસ્ત સંખ્યા થઈ જાય વ્યસ્ત ચાલો 10 10 તો સાહેબ સરળતાથી ઉડી ગયા મેં કીધું હવે શું કરશું હવે આવડતું નથી મેં ના છે સરળ કઈ રીતે સરળ કરાય જો આ બે રીતે ઉડે એક તો આના અડધા કરું તો 5 થાય આના અડધા કરું તો 2 પછી જો 5 5 તો ઉડી ગયા તો હજુ શું ઉપર તો કે 3 ના છેદમાં 2 તો 2 ને છેદ 5 હારે ગુણીએ તો દશાંશ બની જાય તો આને 5 હારે ગુણવું પડે એટલે 15 ના છેદમાં 10 સાહેબ 15 ના છેદમાં 10 ને શું વચાય તો કે જો 15 ના છેદમાં 10 એ વચાય અને 1.5 પણ વચાય એટલે આપણો જવાબ ઓપ્શન નંબર બી અને સી આપણો રાઈટ જવાબ બેસે છે આપણો જવાબ ઓપ્શન નંબર સી રાઈટ જવાબ બેસે છે ખૂબ જ સરળ પ્રશ્નો હોય છે શરૂઆતમાં થોડું અઘરું આવી જાય તો વિદ્યાર્થી મિત્રોને એવું લાગવા માંડે કે પેપર બહુ અઘરું થઈ ગયું અમને આવડતું નથી હરેરી પણ એવું ક્યારેય નહીં વિચારવું થોડું મક્કમતાથી પેપર આપવાનું એટલે તમે ઓટોમેટિક જવાબ આપી શકો જેમ કે જો અહીં કરું છું 3 ના છેદમાં 10 ભાગાકારની નિશાની ગુણાકાર કરું તો 3 ના છેદમાં 10 ભાગાકારની નિશાની ગુણાકાર કરું તો સંખ્યા વ્યસ્ત 3 ના છેદમાં 10 3 તેરી 9 9 તેરી 27 ના છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 એટલે 1000 આવું ક્યાં આપ્યું છે 27 ના છેદમાં 1000 તો સાહેબ ઓપ્શન નંબર બી ઉપર આપેલું છે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી આને દશાંશ અપૂર્ણાંકમાં જવાબ જોતો તો તમે કઈ રીતે છે તો કે જો 27 તો લખાત અને પોઈન્ટ પછી 3 છે એટલે 0.027 એવો પણ એક ઓપ્શન હોઈ શકે આ તો આપણે આપ્યો નથી બાકી ઓપ્શન પણ આપી શકીએ ચાલો આપણે આગળ પ્રશ્ન સંખ્યા 19 ને જોઈએ સરસ મજાનું તમારે સાદુરૂપ આપવાનું છે ચાલો આપણે સાદુરૂપ આપતા જઈએ એટલે તમને ખ્યાલ આવતો જશે 12 ના છેદમાં 10 વત્તા 10 ના છેદમાં 10 ઓછા 15 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 10 ભાગ્યા 100 ના છેદમાં 1 તો સૌપ્રથમ ભાગાકાર થશે એટલે 1 ના છેદમાં 10 ગુણાકારની નિશાની થશે 1 ના છેદમાં 100 થઈ જશે તો અહીં લખેલું સાદુરૂપ કેવું થઈ જશે અહીં લખેલું સાદુરૂપ 1 ના છેદમાં 1000 થઈ જશે ગુણ્યા 15 ના છેદમાં 10 તો આ કેવું બને છે 15 ના છેદમાં 10000 બની છે હવે અહીં લખેલું બધું થઈ ગયું તો હવે આગળ આપણે શું કરશું ઓછાની નિશાની 10 ના છેદમાં 10 વત્તા 12 ના છેદમાં 10 તો હવે આપણે કોઈ પણ સંખ્યા હોય આપણે અહીં લખીને આપણે કરી નાખીએ હવે કોઈ પણ સંખ્યાના પહેલા છેદ સરખા કરવા અને છેદ સરખા ન કરવા પડે તમે દશાંશની રીતે પણ કરી શકો જેમ કે જોઈ આને કેટલા વચાય તો 1.2 વત્તા 10 ભાગ્યા 10 એટલે કેટલા થઈ જશે 10 ભાગ્યા 10 એટલે 1 આમાં 1 ઉમેરો એટલે કેટલા થઈ જશે 2.2 એમાંથી મારે કેટલા બાદ કરવાના તો કે જો 15 તો લખાઈ જાય 1 2 3 4 1 2 3 ને 4 પોઈન્ટ પછી પોઈન્ટ આવે તો આની બાદબાકી કરીશ તો કેવો જવાબ આવશે તમે જોઈ શકો છો આની બાદબાકી કરું એટલે 0.015 આ કાઈ ન હોય તો આપણે શૂન્ય મૂકવા પડે અને શૂન્ય મૂકીએ તો ઘડીક આપણે આ સંખ્યાને સાફ કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે તો આ લેવા પડશે આપણે 10 આયા 9 આયા 9 આયા 1 10 માં 5 જશે એટલે 5
8 9 1.2 તો આવું ક્યાં છે 2.1985 2.1985 ઓપ્શન નંબર સી ઉપર આપેલું છે. થોડો દાખલો લેન્ધી લાગે ગણતરી કરતી વખતે, પરંતુ સરળતાથી જો તમે ગણતરી કરશો તો તમને દાખલો આવડી જશે. ચાલો આપણે આગળ જોઈએ 20મા નંબરનો પ્રશ્ન. જે કે પ્રમાણે આપણે કે 500 ગ્રામ, હલો ગ્રામના ખાના ગ્રામ લખો 500 ગ્રામ, પછી 17.250 ગ્રામ, હલો 17.250 ગ્રામ આ ગ્રામનું ખાનું છે, અને 1.100 ગ્રામ એટલે 1.100 ગ્રામ આટલી વસ્તુ આપણે શું કરી ભેગી કરી. ચાલો આપણે ભેગી કરીએ 0 5 5 6 7 ને 8.81 આટલી વસ્તુ થઈ. હવે એમાંથી 180 ગ્રામ વસ્તુ દૂર કરી દઈએ. અહીંથી આપણે 180 ગ્રામ વસ્તુ દૂર કરશું એટલે બાદ બાકી કરશું 0 આ 10 કો લેશું તો 10 માંથી 8 જશે એટલે 2 7 રેડી. અહીંયા 7 થઈ જશે એટલે 6, અહીંયા 8 1 એટલે 18.670 ગ્રામ 18.670 ગ્રામ નો રાઈટ જવાબ આવશે. 18.670 ગ્રામ. આ હતા આપણે વિશે 20 પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા વિશે 20 પ્રશ્નો. ખૂબ જ સરળતાથી તમે અભ્યાસ કર્યો. થોડીક સ્પીડ વધારે હશે એવું લાગશે, પરંતુ કોઈ વાંધો નહીં, શાંતિથી વિડિયો 2-3 વખત જોજો એટલે તમને આવડી જશે. હજુ પણ વિદ્યાર્થી મિત્રો તમે વિડિયો લાઈક નથી કર્યા, તમે ભૂલી ગયા છો તો અવશ્ય લાઈક કરી દો, તમારા અન્ય મિત્રને વિડિયો શેર કરી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.